તો ખેરાલુ તાલુકાના મધોપર ગામે પણ શીતળા સાતમનો મેળો ભરાય છે। વર્ષોથી મધોસર ગામે શીતળા માતાજીના મંદિરે દર્શન માટે હજારો ભક્તો ઉમટી પડે છે। ઓરી અછબડા જેવા રોગો થતા હોવાથી માનતા રાખવામાં આવે છે અને સવારથી જ દર્શનાર્થીઓ દર્શન માટે લાંબી કતારોમાં લાગી જાય છે। ત્યારે નાના બાળકો માટે ચકડોળ અને રાઇડ્સમાં પણ બાળકોએ આનંદ માણ્યો હતો। શીતળા સાતમના દિવસે આ મેળો ભરાય છે ત્યારે આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન માટે આવે છે। સિદ્ધરાજ સોલંકીના સમયગાળામાં વાવ બનાવવામાં આવી હતી। હાલમાં મધોપર ગામના બ્રાહ્મણો દ્વારા આ સમગ્ર આયોજન કરાય છે। ત્યારે ગ્રામ પંચાયત, ડેરી અને ગ્રામજનો દ્વારા ચા અને પાણીની વ્યવસ્થા કરાઈ છે। ખેરાલુ બસ વિભાગ દ્વારા બસોની વ્યવસ્થા કરવામાં આવે છે અને ખેરાલુ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। ખેરાલુ તાલુકાના મધુપુર ગામે આજે શીતળા માતાજીના મંદિરે મેળો ભરાયો છે। આપણે દ્રશ્યોમાં બતાવીશું કે વહેલી સવારથી જ જે લાઈનો શીતળા માતાજીના મંદિરે દર્શન કરવા માટે લાઈનો ઉમટી છે, ત્યાં પોતાના ઘરેથી પોતાના માનતા આંખડીઓ રાખવામાં આવે છે। અહીંયા ઓરી અછબડા જેવા રોગો જે થતા હોય છે તેને માનતા અને બાધા આંખડીઓ રાખવામાં આવે છે। વહેલી સવારથી જ અહીંયા લાંબી કતારો લાગી છે અને દર્શનાર્થીઓ આસપાસ વિસ્તારમાંથી દર્શન માટે ઉમટી પડ્યા છે અને શ્રી સતીશભાઈ ઠાકર પણ જોડાયા છે। સતીશભાઈ, શું કહેશો, આ માતાજીની કેવી આસ્થા છે? આ શીતળા માતાજીની મેળો લગભગ અંદાજે 200-250 વર્ષથી યોજાય છે અને આ દર્શનાર્થીઓ આજુબાજુમાંથી લગભગ 50 કિલોમીટર એરિયામાંથી આવે છે અને આ માતાજીનું મંદિર એક અમારા બ્રાહ્મણના મહેલામાંથી જે હતું એ ત્યાંથી સ્વયંભૂ મૂર્તિ છે, જેની પ્રતિષ્ઠા આ શીતળા માતાજી સામે દેખાય છે એ મંદિરમાં કરેલી છે અને આ વર્ષોથી દર્શનાર્થીઓ જે માતાઓ કે બીજું કોઈ બીમારી એના માટે જે આપણે ઈચ્છેલો દર્શનાર્થીઓ આવે છે, શ્રદ્ધાથી એની બધી મનોકામના પૂર્ણ કરે છે। સિદ્ધરાજ જયસિંહ વખતનું આ માણવામાં આવી રહ્યું છે અને આસપાસ વિસ્તારમાંથી 50 કિલોમીટરમાંથી મોટી સંખ્યામાં લોકો દર્શન માટે ઉમટ્યા આવે છે। ત્યારે ખેરાલુ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે છે અને મંદિર દ્વારા